હિંમતભાઈ પ્રસાદ લઈ લેજો વાલા. હરિઓમ. પૂજ્ય શ્રી આત્મારામ બાપુની જગ્યા, પરબની જગ્યા, હાલના મહંત પરમ પૂજ્ય રઘુરામ બાપુ. અને આજે રઘુરામ બાપુનો જન્મદિવસ હોય તો દરેક સેવકોએ પૂજ્ય બાપુનો જન્મદિવસ ઉજવો અને સંતોના ભોજન રાખ્યા, અતિથિઓના ભોજન રાખ્યા અને સેવકોના ભોજન રાખ્યા. આવી રીતે જન્મદિવસ પૂજ્ય બાપુનો ઉજવો. અને અત્યારે જમણવાર શરૂ છે એટલે ઢસા પરબની જગ્યા, આત્મારામ બાપુનો આશ્રમ અને હાલના મહંત પરમ પૂજ્ય રઘુરામ બાપુ દરેક મહેમાનો સેવકો પ્રસાદ લેવા માટે પધાર્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હરિઓમ વાલા. હરિઓમ. આત્મારામ બાપુની તપસ્થલી, કાનદાસ બાપુનું તીર્થક્ષેત્ર અને પૂજ્ય રઘુરામ બાપુ મહંતશ્રી એમનો આજે જન્મદિવસ હોય તો પૂજ્ય બાપુએ સતી સેવકોએ પૂજ્ય બાપુનો જન્મદિવસ ઉજવો અને સરસ મજાનું જમણવાર અતિથિ અભ્યાગત સતી સેવકો બધાનું ગોઠવું છે. હરિઓમ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ વાલા. હરિઓમ. ડાયરો આંબડી ડાયરો. જય સિયારામ. પરબના પીરની જય. હરિઓમ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. હરિઓમ. વાહ વાલા વાહ ભૂપતભાઈ. જય સિયારામ. નાથજી હરિઓમ. જય સિયારામ. આજે તે મેઘરાજાએ અમી દ્રષ્ટિ કરી, અમી વૃષ્ટિ કરી અને સરસ મજાનો વરસાદ આજ થઈ ગયો. ખેડૂતો બધા ખુશખુશાલ. અને રઘુરામ બાપુના આ જન્મદિવસ નિમિત્તે દરેક સતી સેવકો ખૂબ ભોજન પ્રસાદ લેવા માટે પધાર્યા છે. આ આત્મારામ બાપુનો આશ્રમ અને કાનદાસ બાપુની કર્મભૂમિ કે જે કાનદાસ બાપુએ લગભગ 50 વર્ષ સુધી જોળી ફેરવી અતિથિ અભ્યાગત આ બધાને રોટલો ટુકડો ખૂબ જમાડ્યો ને ખૂબ આપ્યો એવો આ આશ્રમ. અને આ આશ્રમની અંદર હાલમાં મહાદેવ મહાદેવ એટલે સીતારામ સીતારામ વાલા કેમ છો? હરિઓમ હરિઓમ. તો કાનદાસ બાપુની આ તપોભૂમિ છે અને કાનદાસ બાપુએ 50 વર્ષ સુધી, કેટલા ટાઈમ સુધી ભાઈ કાનદાસ બાપુએ? 50 વર્ષ સુધી. અને જોળી ફેરવી. હા હા, જોળી ફેરવી 50 વર્ષ સુધી અને અતિથિ અભ્યાગતોને ટુકડા આપ્યા. અને આજે રઘુરામ બાપુની જોળી ફરે છે. અને આ રઘુરામ બાપુ આંબરડી ગામ અહીંથી 3 કિલોમીટર થાય, 3 કિલોમીટર ત્યાં જોળી લઈને જાય છે અને ઘરે ઘરેથી ટુકડો લાવે છે. એમાં વચ્ચે ગાય માતા હોય, કૂતરા દેવ હોય એને, અને બાકી જે ટુકડો વધે એ ટુકડો લઈ આશ્રમમાં આવે. અને બાજુમાં જ રેલવે સ્ટેશન છે એટલે આ રેલવે સ્ટેશનમાંથી જેટલા અતિથિ અભ્યાગતો સાધુ સંતો બધા બપોરે પ્રસાદ અહીં લે છે. અન્નક્ષેત્ર અહીંયા શરૂ છે અને એ તો વર્ષોથી અન્નક્ષેત્ર શરૂ છે અને બાપુ ટુકડો અહીં આપે છે. અહીં ટુકડો શરૂ છે અને જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો. એટલે આ આત્મારામ બાપુનો આશ્રમ, કાનદાસ બાપુની તપોભૂમિ, હાલના મહંત પૂજ્ય રઘુરામ બાપુ અને આ રઘુરામ બાપુનો આજે જન્મદિવસ. હરિઓમ. હે વાલા. હા દીકરા. હાલો. જય સિયારામ. જય સિયારામ.